સોશિયલ મીડિયામાં મિત્રતા અને પાછળ હની ટ્રેપની ખતરનાક ઝાડ. અમદાવાદમાં યુવતી, બનાવટી પોલીસ અને બ્લેકમેલિંગ ગેંગનો પર્દાફાશ. વેપારીઓ અને સિનિયર સિટીઝનને નિશાન બનાવતી ટોળકી હવે આવી છે પોલીસ સકંજામાં. હની ટ્રેપની માયાવી જાળ. ડિજિટલ ડાર્લિંગ, રિયલ ડેન્જર. અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલું કર્ણાવતી એન્કલેવ ઉપરથી શાંત દેખાતી આ ઇમારતના એક ફ્લેટમાં રચાતો હતો બરબાદીનો ખેલ. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર નાઝ અને ગીતા જેવી માયાવી સુંદરીઓ જાળ બિછાવતી અને શિકાર બનતા શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ. એક ક્લિક પર ફ્રેન્ડશિપ, બીજી ક્લિક પર મુલાકાત અને ત્રીજી ક્લિક પર શરૂ થતો ઉઘાડી લૂંટનો ખતરનાક સિલસિલો. વસ્ત્રાલના એક વેપારી માટે આ માયાવી જાળ મોતનો ફાંસો બનતા રહી ગઈ. જે નાઝ છે, નાઝ પોતે પોતાના અલગ અલગ નામથી ફેસબુકમાં તેમજ ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવતી હતી અને એકાઉન્ટ બનાવીને લોકોના કોન્ટેક્ટ કરીને નાઝ એમની જોડે ચેટ કરીને ત્યારબાદ જે માહિતી એ રવિ પટેલને તેમજ જે હાર્દિક છે જે પકડવાનો બાકી જે લોકોને આપતી હતી એ લોકોને કન્ફર્મ કહે કે આ વ્યક્તિને તું બોલાય. ત્યારબાદ નાઝ એને આ ફ્લાઇટ ઉપર મળવા બોલાવતી હતી અને પોતે નીચે રિસીવ કરવા જતી હતી અને ઉપર જઈને ત્યારબાદ એ ગીતાને મળાવતી હતી. એઆઈનો આતંક, નકલી પીઆઈનો અસલી ચહેરો. ખેલ માત્ર હની ટ્રેપનો નહોતો, ખેલ હતો ખાખીના ખોટા રૂઆબનો. જેવો શિકાર ફ્લેટમાં પહોંચે કે તરત જ રવિન્દ્ર હળવદિયા ત્રાટકતો નકલી પોલીસ ઇન્સ્પેક્ટર બનીને. સાથે હોય તેના સાગરીતો જે કોન્સ્ટેબલનો સ્વાંગ રચતા. એઆઈની મદદથી રવિએ પીઆઈના યુનિફોર્મમાં પોતાના ફોટા એડિટ કર્યા હતા. આ નકલી ખાખીનો ડર બતાવી વેપારીઓ પાસેથી લાખોની ખંડણી વસૂલવામાં આવતી. બદનામીના ડરે અનેક સફેદ પોશ લોકો મૌન રહ્યા. પણ આ વખતે પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. ત્યારબાદ એ લોકો જે રવિ તેમજ જે અન્ય અગાઉ પકડેલા આરોપી તે લોકો પોતે પોલીસના રોલમાં ત્યાં આગળ જઈને જે પણ ભોગ બનનાર હોય એની જોડે પોલીસનો ખોટો સ્વાંગ રચીને પોતે પોલીસમાં જે પોતાની ઉપર કેસ થશે ને સમાજમાં પોતાની બદનામી થશે એવો ડર રાખીને એ લોકો જોડેથી અલગ અલગ અમાઉન્ટની રૂપિયા લેતા હતા. આરોપીઓએ કર્યા 25 થી વધુ શિકાર. આ ટોળકી માત્ર અમદાવાદ પૂરતી સીમિત નહોતી. નરોડાથી લઈને જામનગર, પાલીતાણા અને વડોદરા સુધી આ ગેંગના નેટવર્ક ફેલાયેલા હતા. લક્ઝરી લાઈફ જીવવા માટે 50 હજારના ભાડાની ગાડીઓ ફેરવતા આરોપીઓના મોબાઈલ ફોન હવે અનેક રહસ્ય ખોલી રહ્યા છે. 7 મોબાઈલના ડેટામાં છુપાયેલા છે 20 થી 25 એવા ચહેરાઓ જેઓ આ હનીના ચક્કરમાં પોતાની આબરૂ અને રોકડ ગુમાવી ચૂક્યા છે. રામોલ પોલીસે 8 દિવસના રિમાન્ડ મેળવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. નો પણ જે મોબાઈલ મળેલા છે, મોબાઈલ ડેટા તેમજ આ લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ લોકોએ કોની જોડે ચેટ કરેલી છે, જે ચેટ કરીને સામે જે પણ લોકો જોડે આ લોકોએ બોલાયા હશે એ લોકોનો પોલીસ સંપર્ક કરશે. તેમજ આ લોકોના જે મોબાઈલ્સમાં, વોટ્સએપમાં કે ફોનથી કોની જોડે વાત કરેલી છે એ તમામ લોકોનો સંપર્ક કરીને એમાંથી કેટલા લોકો જોડે આ લોકોએ કરેલું છે. હાલમાં લગભગ 15 થી પણ વધુ લોકો જોડે આ લોકોએ આવું કરેલું હોય એવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે. રામોલ પોલીસે આ કાર્યવાહીએ હની ટ્રેપની એક મોટી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. પરંતુ સવાલ એ છે કે ડિજિટલ યુગમાં અજાણી સુંદરીઓ પર વિશ્વાસ મૂકતા પહેલા તમે કેટલી વાર વિચારશો? અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. લગ્નનો ઉત્સાહ, ખુશીઓનો માહોલ અને અચાનક લોહી લુહાણ અંત. તાલાળાના રમરેચી ગામ પાસે રસ્તા કિનારે ઉભેલી એક શંકાસ્પદ કાર અને તેની અંદર પડેલી યુવાનની લાશ. યુવકનું અકસ્માત થયું કે પછી કોઈ પૂર્વ આયોજિત ખૂની ખેલ ખેલવામાં આવ્યો? તારીખ 7મી માર્ચ 2026. તાલાળાનું રમરેચી ગામ લગ્નના ઉત્સાહમાં તરબોળ હતું. સગા સંબંધીઓની ભીડ હતી અને ખુશીઓનો માહોલ હતો. જૂથડ ગામથી આવેલા 30 વર્ષીય ભરતભાઈ સોનરવા પણ આ ખુશીઓમાં સામેલ હતા.
પણ કોઈને ક્યાં ખબર હતી કે લગ્નની આ રાત ભરત માટે અંતિમ રાત સાબિત થશે. મોડી રાત્રે લગ્ન પ્રસંગ પતાવી ભરત પોતાની કાર લઈને પરત નીકળ્યા, પણ સવાર થતા જે દ્રશ્ય સામે આવ્યું તેણે આખા પંથકને હચમચાવી દીધું. પોતાની જ ગાડીની બાજુમાં ભરતનો નિષ્પ્રાણ દેહ પડેલો હતો. કાર પાર્ક કરેલી હતી, પણ તેની અંદર સવારી કરી રહેલો યુવાન હવે આ દુનિયામાં નહોતો. જ્યારે ગામ લોકો જાગ્યા ત્યારે આ સનસનીખેજ ઘટનાનો ખુલાસો થયો. હોસ્પિટલ બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા અને વાતાવરણમાં ગમગીની સાથે આક્રોશ વ્યાપી ગયો. રાત્રે ગયા પછીથી આ બધા લોકો રમરેશસિંહ એના સગાવાલા બધા લોકો સૂઈ ગયેલા. સવારે વહેલી સવારે 1 વાગે જ્યારે બધા લોકો ઉઠ્યા ત્યારે જોયું એના ઘરના આંગણાની અંદર જ ભરતની ગાડીની બાજુમાં ભરતની નિષ્પ્રાણ દેહ સોળાવેલો હતો, જેથી આજુબાજુના લોકોને તરત જાણ કરી, પોલીસને જાણ કરી. આ માત્ર કુદરતી મોત નથી, પણ એક સુનિયોજિત હત્યા હોવાનો ગંભીર આક્ષેપ પરિવાર અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો કરી રહ્યા છે. હોસ્પિટલ પરિસરમાં ઉહાપો મચી ગયો છે. ન્યાયની માંગ સાથે પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી હત્યારાઓ જેલની અંદર નહીં જાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવામાં આવશે નહીં. આ હત્યા થઈ છે અને પોલીસ પણ કહે છે કે હત્યા જ છે. જો આરોપીઓ નહીં પકડાય તો અમે જુનાગઢ ખાતેથી પીએમ જે થાય છે ત્યાંથી અમે બોડી સ્વીકારવાના નથી જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય. સર્ચ, સીસીટીવી અને સસ્પેન્સ. પોલીસ માટે આ કેસ એક મોટો પડકાર છે. શું લગ્ન પ્રસંગમાં કોઈની સાથે અણબનાવ થયો હતો કે પછી રસ્તામાં કોઈએ ભરતની ગાડી રોકી આ ખૂની ખેલ ખેલ્યો? પોલીસ હવે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી ગુનેગારોના સગડ મેળવી રહી છે. જે સીસીટીવી કેમેરાના જે બધા ફોટોગ્રાફ પોલીસની સામે આવ્યા એ જોતા પોલીસને સંપૂર્ણ વિશ્વાસ છે કે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાઈ જશે, આરોપીઓને પકડી લેવામાં આવશે. સવાલ અહીં એ છે કે જે કાર સુરક્ષિત રીતે પાર્ક કરેલી હતી તે કારમાં ભરતની લાશ આવી ક્યાંથી? લગ્નની શરણાઈઓ વચ્ચે અચાનક મોતનો માતમ કેમ છવાયો? શું આ માત્ર એક અકસ્માત છે કે પછી કોઈએ રસ્તામાં જ ભરતની કારને આંતરી અને તેમને મોતને ઘાટ ઉતારી દીધો? આવા અનેક સવાલો વચ્ચે પરિવાર છે તેમાં આક્રોશ છવાયો છે, બીજી તરફ પોલીસ છે તે મૌન છે. ત્યારે હવે જ્યારે ભરતના પીએમ રિપોર્ટ આવશે ત્યારે જ આ ખ્યાલ પડી શકે છે કે ખરેખર રહસ્ય શું હતું. અને બીજી તરફ એ જે જગ્યાએ કાર પાર્ક કરેલી હતી તે જગ્યાએ લગ્ન પ્રસંગ હતો અને આ લગ્ન પ્રસંગનું એ સ્થળ છે તે અનેક રહસ્યો દબાવીને બેઠું છે. રમરેચીના રસ્તાઓ પર અત્યારે ભલે સન્નાટો હોય પણ પોલીસની તપાસ તેજ બની છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આ સસ્પેન્સ પરથી પડદો ઊંચકશે કે આખરે એ રાત્રે કારમાં શું બન્યું હતું. ભરતનું મોત અકસ્માત હતો કે પછી આ પૂર્વ આયોજિત હત્યા? સત્ય ટૂંક સમયમાં જ સામે આવશે. ગીર સોમનાથથી દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી. ગાંધીધામમાં ગુંજતું ગૂઢ મૃત્યુનું ગૂંચવણ ભર્યું ગણિત. વગદાર વ્યાજખોરોના વ્યાજ વટાવવામાં વેડફાયું રાજકીય નેતાનું વહાલું જીવન. સુસાઇડ નોટમાં સનસનીખેજ સવાલો અને 18 લોકોના નામનો ઉલ્લેખ. જોઈએ આપઘાત કેસમાં મોટો ખુલાસો. વ્યાજનું વિષચક્ર, દીપેશ ત્રિપાઠીના મોતનું રહસ્ય. સફેદ પોશ નેતા, વ્યાજખોરીની વેદના. ગાંધીધામમાં રાજકીય પક્ષના મંત્રી દીપેશ ત્રિપાઠી એક પ્રતિષ્ઠિત નામ, એક ઊંચો હોદ્દો, પણ આ ચમકતી દુનિયા પાછળ છુપાયેલું હતું એક એવું અંધારું જેણે દીપેશને મોતના ઉંબરે લાવી મૂક્યો. બાલાજી વેફર્સની એજન્સી ચલાવતા દીપેશ ત્રિપાઠીએ જ્યારે આપઘાત કર્યો ત્યારે સમગ્ર કચ્છમાં ખળભળાટ મચી ગયો. પણ આ માત્ર આત્મહત્યા નહોતી, આ હતું વ્યાજખોરોના રાક્ષસી પંજામાં ફસાયેલા એક લાચાર માણસનું સંસ્થાકીય ખૂન. દીપેશભાઈ પોતે બાલાજી વેફર્સની એજન્સી ચલાવતા હતા અને તેમને એજન્સી ચલાવવાનું બાલાજી વેફર્સની જે એજન્સી હતી એમનું કામકાજ કટારી એજન્સીને આપેલું અને આ કટારી એજન્સીના કેટલાક લોકો દ્વારા આમ દીપેશભાઈને માલ સપ્લાય કરવામાં તેમજ વિવિધ રીતે આર્થિક સંકળામણમાં મૂકવામાં આવેલા
અને એમને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા. જલ્લાદ વ્યાજખોરો દાગીનાથી લઈને મકાન સુધી હડપ્યું. દીપેશની સ્યુસાઇડ નોટ અને મોબાઈલ વિડીયો આ બે પુરાવાઓએ વ્યાજખોરોના કાળા સામ્રાજ્યના વરવા ચહેરા પરથી નકાબ ઉતારી દીધો છે. આદિપુર પોલીસના સકંજામાં રહેલો આ છે આરોપી પ્રકાશ મોદી. આરોપ છે કે તેણે લોન કરાવી આપવાના બહાને અડધી રકમ કમિશન પેટે ખંખેરી લીધી, તો કોઈએ પત્નીના દાગીના ગીરવે લીધા, તો કોઈએ મકાનની ફાઇલ દબાવી રાખી. 18 થી 20 જલ્લાદોની યાદીમાં રાજકીય પક્ષના જ મોટા નેતાઓના પુત્રોના નામ પણ ખુલતા રાજકીય ગરમાવો આવી ગયો છે. કરણ આહિર છે તેમને દીપેશભાઈ પાસેથી એમના પત્નીના દાગીના ગીરવી લીધેલા હતા, તેમજ કેટલાક નટુભા સોડા છે એમના દ્વારા દીપેશભાઈનું આદિપુરવાળું જે મકાન છે એના દસ્તાવેજની ઓરિજિનલ ફાઇલ પોતાના કબજામાં રાખેલી હતી. તેમજ હિતેશ રાજકોટિયાવાળા ભાઈ છે તેમને દીપેશભાઈના ચેક લીધેલા હતા અને આ ચેક બાઉન્સ કરવાની તેમને વારંવાર ધમકી આપવામાં આવતી હતી. તેમજ પ્રકાશભાઈ મોદી દ્વારા દીપેશભાઈને એક લોન કરી આપવામાં આવે અને લોનના કમિશન ની રકમ નહીં પણ લોનની અડધી રકમ પોતે કમિશન પેટે રાખેલી હતી અને અડધી રકમ આપેલી હતી, જેના લીધે પણ દીપેશભાઈને પોતાના ધંધો ચલાવવામાં આર્થિક સંકળામણ ઊભી થતી હતી. સ્યુસાઇડ નોટનો સકંજો, 20 ગુનેગારોની ઊંઘ હરામ. દર્શન ઠક્કર અને કલ્પેશ સચદે જેવા નામોએ આ કેસને વધુ સનસનીખેજ બનાવ્યો છે. દીપેશ ત્રિપાઠીએ મરતા પહેલા એક પાપનો હિસાબ પોતાની ડાયરીમાં લખ્યો છે. પોલીસે એકની ધરપકડ કરી છે, પણ હજુ 19 શિકારીઓ આઝાદ છે. શું સત્તાના નશામાં ચૂર આ વ્યાજખોરોને પોલીસ જેલના સળિયા પાછળ ધકેલી શકશે કે પછી આ કેસ પણ ફાઇલોમાં દબાઈ જશે? તેમને પોતાની સુસાઇડ નોટ અને પોતાના ફોનમાં બનેલા વિડીયોમાં આ તમામ લોકોના ત્રાસ વિશેનો પોતે ઉલ્લેખ કરેલો, જે બનાવના આધારે દીપેશભાઈની પત્ની દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં છે. પોલીસ દ્વારા આ બાબતની તપાસ તજવીજ ચાલુમાં છે અને હાલમાં પોલીસ દ્વારા પ્રકાશ મોદી કરીને એક આરોપીની અટક કરવામાં આવી છે. ફરિયાદમાં જે 20 માણસોના નામ છે એ તમામ આરોપીની તપાસ ચાલુમાં છે અને જે એમને ફરિયાદમાં જે રીતે ઉલ્લેખ કરેલ છે એ તમામ દસ્તાવેજો અને તમામ પુરાવાઓની તજવીજ ચાલુમાં છે. દીપેશ ત્રિપાઠીનું મોત માત્ર આંકડો નથી, પણ વ્યાજખોરીના કેન્સરનું જીવંત ઉદાહરણ છે. પોલીસની તપાસ હવે કયા વળાંકે પહોંચશે તેના પર સૌની નજર છે. કચ્છથી મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી.